જાપાનથી બાગેશ્વર, પતિનું અસ્થિ વિસર્જન, સનાતની આસ્થા. બાગેશ્વરમાં જાપાની મહિલા મિયાકોએ સરયુમાં પધરાવી પતિ રોબર્ટની અસ્થિ. પતિની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે જાપાનથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને એક જાપાની મહિલા ઉત્તરાખંડના બાગેશ્વર પહોંચી. હાથોમાં પતિની અસ્થિ હતી, આંખોમાં તેમની યાદો હતી અને દિલમાં તે આખરી ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ. બાગેશ્વર પહોંચેલી જાપાનની રહેવાસી મિયાકો કેટલિને વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર સરયુ નદીમાં પોતાના દિવંગત પતિ રોબર્ટ કેટલિનના અસ્થિઓનું વિસર્જન કર્યું. સરયુના કિનારે વૈદિક મંત્રો ગૂંજી રહ્યા હતા, પૂજાપાઠની તૈયારીઓ ચાલી રહી હતી અને આ જ દરમિયાન મિયાકોએ પોતાના પતિની અસ્થિઓને પૂરા વિધિ વિધાન સાથે સરયુમાં પ્રવાહિત કર્યા. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા. પતિની અંતિમ ઈચ્છા પૂરી થયા પછી મિયાકોની આંખો ભીની હતી. પત્નીના જણાવ્યા અનુસાર પતિ રોબર્ટની ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પછી અસ્થિઓ બાગેશ્વરની સરયુ નદીમાં પધરાવવામાં આવે, જે પછી તેમના અવસાનના લગભગ 4 વર્ષ બાદ તેમની પત્ની જાપાનથી તેમની અસ્થિ લઈને બાગેશ્વર પહોંચી અને તેમની આખરી ઈચ્છા પૂરી કરી. વાસ્તવમાં રોબર્ટ મૂળ અમેરિકાના રહેવાસી હતા. ભારતની આધ્યાત્મિક પરંપરાઓ અને યોગ સાથે તેમનો ઊંડો લગાવ હતો. વર્ષ 2005માં એક યોગ શિબિર દરમિયાન તેમની મુલાકાત જાપાનની રહેવાસી મિયાકો સાથે થઈ હતી. યોગ અને આધ્યાત્મિકતા વચ્ચે થયેલી આ મુલાકાત ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. રોબર્ટ 2007માં જાપાન જતા રહ્યા. ત્યાં તેમણે અંગ્રેજીના પ્રોફેસર તરીકે કામ કર્યું. બંનેનો સંબંધ આગળ વધ્યો અને વર્ષ 2009માં બંને લગ્ન કરી લીધા. અલગ અલગ દેશો અને સંસ્કૃતિઓમાંથી આવતા આ યુગલનો સંબંધ સમય જતાં વધુ મજબૂત થતો ગયો. રોબર્ટનો ભારત પ્રત્યેનો લગાવ માત્ર યોગ સુધી જ સીમિત નહોતો, પરંતુ ભારતીય પરંપરાઓ અને પવિત્ર નદીઓ માટે તેમના મનમાં ઊંડી આસ્થા હતી. બાગેશ્વરની સરયુ નદી સાથે પણ તેમનો ખાસ લગાવ હતો. લાંબી બીમારી બાદ વર્ષ 2022માં રોબર્ટનું અવસાન થયું. પતિના અવસાન પછી મિયાકોએ તેમની આખરી ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ લીધો. સમય વીતતો ગયો, પરંતુ પતિને આપેલું આ વચન તેમના મનમાં કાયમ રહ્યું. અંતે મિયાકો જાપાનથી લાંબી યાત્રા કરીને ઉત્તરાખંડના બાગેશ્વર પહોંચી તો તેમની સામે એ જ સરયુ નદી હતી જેની સાથે રોબર્ટનો આધ્યાત્મિક લગાવ હતો. બાગેશ્વરમાં મિયાકોએ પૂજા અર્ચના કરી અને પતિના અસ્થિ હાથમાં લઈને સરયુના ઘાટ પર પહોંચી. તે પછી પૂરા વિધિ વિધાન સાથે તેણે રોબર્ટના અસ્થિઓને પવિત્ર સરયુમાં પ્રવાહિત કરી. આ તસવીરો માત્ર એક અંતિમ સંસ્કારની નથી, પરંતુ એક એવા સંબંધની વાર્તા છે જેમાં મૃત્યુ પછી પણ સાથ નિભાવવાનો જઝ્બો દેખાય છે. સનાતન પરંપરાની આ જ ખાસિયત છે કે તેની આસ્થા માત્ર ભારતની સીમાઓ સુધી સીમિત નથી રહી. દુનિયાના અલગ અલગ દેશોના લોકો પણ યોગ, ધ્યાન અને ભારતીય પરંપરાઓ સાથે જોડાતા રહ્યા છે.